નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનમ અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં મંગલમ અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચन्द्रयहुं વन्दે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. ગોપાળદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે વ્યાખ્યાન સાર 1 નો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં 198 બોલ સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આગળ 199 બોલથી લઈએ છીએ. પાના નંબર 758. 199. સંસારમાં પરિભ્રમણ કરાવનાર ક્રોધ, માન, માયા, લોભ ની ચોકડી રૂપ કસાય છે. તેનું સ્વરૂપ પણ સમજવા યોગ્ય છે. તેમાં પણ અનંતાનુબંધી જે કસાય છે તે અનંત સંસાર રખડાવનાર છે. ક્રોધ, માન, માયા, લોભ અને 9 કસાયો રતિ, અરતિ, હાસ્ય, શોક, ભય, જુગુપ્સા, પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ એ પણ કસાય છે 9. હવે એમાં અનંતાનુબંધી એના ક્રોધ, માન, માયા, લોભ અને એની સાથે એવા 9 કસાયો. એવી જ રીતે અપ્રત્યાખ્યાના વર્ણિના, પ્રત્યાખ્યાના વર્ણિના અને સંજ્વલનના. એટલે એવા જે કસાય જે છે એ જ નામથી ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ પણ છે. એટલે એ ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિના જે નામ છે એ જ કસાયના નામ છે. અને એ કસાયમાં નિમિત્ત કારણ છે. એ ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિના ઉદયો છે એ એવા કસાયમાં નિમિત્ત કારણ છે. એટલે જ્યારે એ કસાય ટળે છે તો સામે એ કર્મની પ્રકૃતિ છે એનો ક્ષય પણ થાય છે. તો અહીંયા એમ કે છે કે સંસારમાં પરિભ્રમણ કરાવનાર આ બધા કસાયો છે. તો એ ચારિત્ર મોહનીય કર્મ અને દર્શન મોહનીય કર્મ, તો એ બે કંઈ જુદા નથી. પણ એ દર્શન મોહનીય કર્મ એમાં શ્રદ્ધા વિપરીત છે અને અહીંયા ચારિત્ર્યની અપેક્ષાથી વાત છે એટલે એને કસાય ભાવ છે. એટલે જ્યારે સમ્યક દર્શન થાય તો શ્રદ્ધા સમ્યક થાય. એટલે કે દર્શન મોહનીય કર્મની ચોકડી, દર્શન મોહનીય કર્મ જે છે એ જે અનાદિનું એક રૂપે હતું એના પહેલા તો 3 ભાગ થઈ જાય છે એટલે એમ નબળું પડે છે. અને પછી એ જાય છે એટલે એનો ક્ષયોક્ષમ થાય છે. તો એ એકલું દર્શન મોહનીય જાય છે એમ નથી. એની સાથે ચારિત્ર મોહનીય કર્મની પહેલી ચોકડી અથવા તો એવો પહેલો ચતુષ્ક, એમાં ક્રોધ, માન, માયા, લોભ એ પણ સાથે જાય છે. એટલે એનો ક્ષયોક્ષમ થાય છે. અને આપણે ક્ષયોક્ષમ સમ્યક દર્શન કરીએ છીએ તેમાં દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય નો ક્ષયોક્ષમ થાય છે. તેમાં અનંતાનુબંધી ચોકડી જે છે એ જાય છે. એટલે હવે એને અનંત અનુબંધ પડે એવું થતું નથી.
તો એ ચોકડીની વાત અહીંયા બધી કરે છે. આગળ અહીંયા કહે છે કે સંસારમાં પરિભ્રમણ કરાવનાર ક્રોધ માન માયા લોભની ચોકડી રૂપ કસાય છે. કસાય એટલે જે આત્માને કસે છે, દુઃખ આપે છે, તે કસાય છે, જેને કારણે એવા ભાવે થવાથી પોતાને પાપના બંધ પડે છે અને એ વખતે પણ દુઃખ થાય છે. અને પછી જ્યારે એવો બંધ પડ્યો છે તો જ્યારે એ ઉદયમાં આવે છે તો એ વખતે પણ એ દુઃખનું કારણ થાય છે. એટલે બીજી રીતે કહીએ તો એ ભવના ભ્રમણનું પણ કારણ છે. તો તેનું સ્વરૂપ પણ સમજવા યોગ્ય છે. કેમ કે સમજવાનું એટલા માટે છે કે જે આપણે કાઢવું છે અને સમજ્યા વિના કાઢવા બેસીશું તો ખબર નહીં પડે કેટલું ગયું, કેટલું સાચો પુરુષાર્થ થઈ રહ્યો છે કે નથી થઈ રહ્યો, કેવી રીતે જાય. આ બધી વાતને સમજવી તો પડશે ને. કોઈ રીત છે કાઢવાની કે નહીં, એટલે એનું સ્વરૂપ સમજવા યોગ્ય છે. તો કહે છે કે તેમાં પણ અનંતાનુબંધી જે કસાય છે એના ક્રોધ માન માયા લોભ અને સાથે પેલા નવ કસાયો એ પણ કોઈ અપેક્ષાએ ક્યાંક શાસ્ત્રમાં એવી રીતે પણ વર્ણન આવે છે કે 4 અને 9 એટલે 13 એવા 4 એટલે 52, એમ 52 પ્રકારે કસાયનું વર્ણન કરવામાં આવે છે. દરેક જે છે ચોકડી એની સાથે 9 લેવામાં આવે છે, એમ પણ વર્ણન થાય છે. તો અહીંયા કે છે કે તે અનંત સંસાર રખડાવનાર છે. તેમાં પણ અનંતાનુબંધી જે કસાય છે તે અનંત સંસાર રખડાવનાર છે. તે કસાય ક્ષય થવાનો ક્રમ સામાન્ય રીતે ક્રોધ માન માયા લોભ એ પ્રમાણે છે. પેલા ક્રોધ જાય, પછી માન જાય, પછી માયા જાય અને પછી છેલ્લે લોભ જાય. અને આપણે જાણીએ છીએ કે જે શ્રેણી ચડે છે તો એમાં 10મા ગુણસ્થાનના છેલ્લા સમયે જે બાકી જેટલો જે લોભ પ્રકૃતિ જે છે એનો ક્ષય થઈ જાય છે. એટલે એમ ચરિત્ર મોહનીય કર્મની પ્રકૃતિના ક્ષય થાય છે. તો છેલ્લો એ હોય છે લોભની પ્રકૃતિ જે છે બાકી એનો ક્ષય થાય છે. એટલે સંજ્વલન કસાય જે એના લોભનો ક્ષય થાય 10મા ગુણસ્થાને. અને ઉદય વિશે કહે છે અહીંયા કે અને તેનો ઉદય થવાનો ક્રમ સામાન્ય રીતે માન લોભ માયા ક્રોધ એ પ્રમાણે છે. એમાં વધારે જીવને માન અભિમાન હોય છે ને, બીજું લોભ, અને પછી માયાચાર આચરે અને પછી ક્રોધે ભરાય. એટલે એ ઉદય થવાનો ક્રમ સામાન્ય રીતે માન લોભ માયા ક્રોધ એ પ્રમાણે છે. એ પછી 200મો બોલ છે. એમાં કહે છે કે આ કસાયના અસંખ્યાત ભેદ છે. જેવા આકારમાં કસાય તેવા આકારમાં સંસાર પરિભ્રમણને માટે કર્મબંધ જીવ પાડે છે. જીવ કર્મબંધ પાડે છે એટલે એ તો એનો દોષ છે, પણ એ રીતે વાત લીધી છે. અજ્ઞાન અવસ્થામાં મિથ્યાત્વ સહિત જીવ અનંત કાળથી આ જ કાર્ય કરે છે. સંસાર પરિભ્રમણનું જ કાર્ય કરે છે. અને એ કાર્ય કઈ રીતે કરે છે તો કે જેવા કસાય જે છે એવા કસાય જેવા આકારમાં કસાય તેવા આકારમાં સંસાર પરિભ્રમણ માટે કર્મબંધ જીવ પાડે છે. એટલે જેવા કસાય છે એ પ્રમાણે એને કર્મના બંધ થાય છે અને એ પ્રમાણે પછી ગતિ થાય છે. એ પ્રમાણે ગતિ હોય છે. 4 ગતિમાં એ પ્રમાણે એ ભ્રમણ કરે છે. તો કસાયમાં મોટામાં મોટો બંધ અનંતાનુબંધી કસાયનો છે. એટલે અનંતાનુબંધીના ક્રોધ માન માયા લોભ અને એ જ રીતે અનંતાનુબંધીના પેલા 9 કસાયો. તો મોટામાં મોટો બંધ અનંતાનુબંધી કસાયનો છે, જે અંતર્મુહૂર્તમાં 40 ક્રોડાકોળી સાગરોપમનો બંધ પાડે છે.
40 ક્રોડાક્રોડી સાગરો પમનો બંધ અંતર્મુહૂર્તમાં પડે એવા ભાવ કર્યા હોય અનંતાનુબંધી ના, તો અંતર્મુહૂર્તની અંદર 40 ક્રોડાક્રોડી સાગરો પમનો બંધ પડી શકે. એટલે એનો અર્થ એ થયો કે પછીના ભાવમાં કેટલાય ભાવ સુધી એને અનંતાનુબંધી નો ઉદય વર્ત્યા કરે, એટલે ભાવના ભ્રમણ થયા કરે. અંતર્મુહૂર્તમાં એટલો પડે એવું તો શું કરતો હશે? એવા તો કેવા ભાવ કરતો હશે? આપણને પ્રશ્ન થાય કે આપણે કેવા ભાવ કરીએ કે જેથી કરીને 40 ક્રોડાક્રોડી સાગરો પમનો બંધ પડી જાય, એ પણ અંતર્મુહૂર્તમાં. તો મૂળ વાત એમાં પછી કૃપાળુદેવે સમજાવી છે કે એ અનંતાનુબંધીના બંધ પડે છે એ કોઈ એવા તીવ્ર ક્રોધને કારણે કે એને કારણે પડે છે એમ નથી. ક્રોધ તો બીજા જીવોને પણ થાય, અથવા તો એ હિંસાને કારણે એમ પડે છે એમ પણ નથી. અને એ બાબતમાં સ્પષ્ટતાઓ ઘણી કરી છે એમણે કે આ યુદ્ધ કરે છે તો ચક્રવર્તી હોય એ યુદ્ધ કરે છે, 6 ખંડનું રાજ એ સાથે છે, તો એમાં તો કેટલી હિંસા થાય છે, છતાંય કેટલાક ચક્રવર્તી તો એ જ ભાવમાં મોક્ષે જાય છે. તો એનો અર્થ શું થયો કે એ અનંતાનુબંધી નું કારણ નથી. અને પછી કૃપાળુદેવે જે સંબંધી સ્પષ્ટતા કરી છે કે અનંતાનુબંધીનું કારણ તો સાચા દેવ ગુરુ શાસ્ત્ર ધર્મ એની વિરાધના કરવી, એની જેટલા પ્રકારે જે રીતે વિરાધના કરે, અનેક પ્રકારે કરે, પોતે માને નહીં, બીજાને માનવા દે નહીં, બીજાને પણ એવો ખોટો ઊંધો ઉપદેશ આપે, જાણી સમજીને વિરુદ્ધ એવા ખોટા માર્ગે લઈ જાય, અને ખૂબ 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 એવી રીતે ભગવાનની, જીનેશ્વર ભગવાનની અને એવા સાધુ વગેરેની, શાસ્ત્રની, એ બધાની એ રીતે વિરાધના કરે, બાળી નાખે શાસ્ત્ર વગેરેને, સાધુઓ ઉપર ક્રોધ કરે, એમને કચડી નાખે કે આ બધા ખરાબ છે, ખોટા છે, મારે એમની ઉપર ઉપસર્ગ કરે. આવું જોવા મળે છે, વર્તમાનમાં પણ હોય છે. અને પ્રભુ પ્રત્યે અંદરમાં ખૂબ તિરસ્કારનો ભાવ હોય. આ બધા ને પછી એવા ભાવમાં એ અંતર્મુહૂર્તમાં જ એ 40 ક્રોડાક્રોડી સાગરો પમનું અનંતાનુબંધ એને પડે. બધાને એક સરખો પડે એમ નથી, પણ આ જે રીતે એ પ્રમાણે જે એના ભાવ છે એ પ્રમાણે પડે છે. એટલે એ વાત કરી છે અહીંયા કે કસાયમાં મોટામાં મોટો બંધ અનંતાનુબંધી કસાયનો છે, જે અંતર્મુહૂર્તમાં 40 ક્રોડાક્રોડી સાગરો પમનો બંધ પાડે છે. તે અનંતાનુબંધીનું સ્વરૂપ પણ જબરજસ્ત છે. તે એવી રીતે કે મિથ્યાત્વ મોહરૂપી એક રાજાને બરાબર જાળવણીથી સૈન્યના મધ્ય ભાગમાં રાખી ક્રોધ, માન, માયા, લોભ એ 4 તેની રક્ષા કરે છે. અનંતાનુબંધી નો જે સમજાવતો છે એટલે કે છે કે એમાં ક્રોધ, માન, માયા, લોભ છે એ એની રક્ષા કરે છે. એટલે શું? રાજાને વચ્ચે રાખે અને એની આસપાસમાં બધા એવા મોટા એના સેનાપતિઓ હોય ને પછી બીજા એથી ઉતરતા ને એ પ્રમાણે બધા લશ્કર આખું ગોઠવાયેલું હોય એમ. એટલે રાજા તો વચ્ચેથી રહીને લડે એમ, એટલે એ તો કઈ મરે નહીં. એ રીતે આખી વાત અહીંયા લીધી છે કે રાજાને બરાબર જાળવણીથી અનંતાનુબંધી નું સ્વરૂપ સમજાવતા કહે છે કે એ જબરજસ્ત છે. તે એવી રીતે કે મિથ્યાત્વ મોહ રૂપી એક રાજાને બરાબર જાળવણીથી, દર્શન મોહની જે કર્મની પ્રકૃતિ જે છે એ મિથ્યાત્વ મોહ રૂપી કહી શકાય ને. તો એ રાજાને બરાબર જાળવણીથી સૈન્યના મધ્ય ભાગમાં રાખી ક્રોધ, માન, માયા, લોભ એ 4 તેની રક્ષા કરે છે. અને જે વખતે જેની જરૂર પડે છે તે વખતે તે વગર બોલાવ્યા મિથ્યાત્વ મોહની સેવા બજાવવા માંડી પડે છે. હવે એક વાત સમજી લઈએ કે જયારે એમ કહ્યું કે
આ અનંતાનુબંધીનો જે છે તે 40 કરોડા કરોડી સાગરો કોમનો બંધ પડે છે તો એકલો તો કાંઈ એ હોય નહીં, એના પછી બીજા બધા પણ હોય જ ને અનંતાનુબંધીનો બંધ હોય તો. અને એકલું અનંતાનુબંધી એટલે ચારિત્ર મોહનીય જ હોય એવું તો હોય નહીં, દર્શન મોહનીય પણ સાથે હોય જ ને. એટલે બીજી રીતે કહીએ તો અનંતાનુબંધીનો એટલો બંધ પડે છે એનો અર્થ કે મિથ્યાત્વ છે, એવું સાથે મિથ્યાત્વ છે. અને મિથ્યાત્વ જે છે એટલે તો એ વિપરીત માન્યતાઓ, ઊંધી માન્યતાઓ એ કરે છે. અને એને અહીંયા મિથ્યાત્વ મોહ રૂપી રાજા કહ્યો. એ મિથ્યાત્વ મોહ રૂપી રાજા એટલે મિથ્યાત્વ તો એને તો બરાબર ટકાવી રાખ્યું છે, એને જરાય ચસકવા દેતા નથી, જરાય એમાં કાંઈ બાંધછોડ કરવા જ તૈયાર ન હોય ખોટી માન્યતામાં. અને એવી ખોટી માન્યતા સહિત એ પછી ભગવાનની પણ વિરાધના કરે અને બધાની વિરાધના કરે, એટલે એ બધું ચાલ્યા કરે પછી પાછું. એ વાત અહીંયા કરી છે કે મિથ્યાત્વ મોહરૂપી એક રાજાને બરાબર જાળવણીથી સૈન્યના મધ્ય ભાગમાં રાખી ક્રોધ માન માયા લોભ એ ચાર તેની રક્ષા કરે છે. અને જે વખતે જેની જરૂર પડે છે તે વખતે તે વગર બોલાવ્યા, કોણ આ ક્રોધ માન માયા લોભ, એ વગર બોલાવ્યા મિથ્યાત્વ મોહની સેવા બજાવવા માંડી પડે છે. એટલે મિથ્યા માન્યતા માટે થઈ અને આ બધા કસાયો થયા કરે છે મિથ્યા માન્યતાના પોષણ માટે. આ ઉપરાંત નો કસાય રૂપ બીજો પરિવાર છે, એ પણ પાછા એમાં જ કામ કરે છે. નો કસાય આપણે કયા તે, અને તે કસાય ના આગળના ભાગમાં રહી મિથ્યાત્વ મોહની ચોકી ભરે છે, એ પણ એમ જ કરી રહ્યા છે. પરંતુ એ બીજા સગળા ચોકિયા તો નહીં જેવા કસાય નું કામ કરે છે. એ નવ છે તો ઠીક છે, મુખ્ય તો ક્રોધ માન માયા લોભ એ અનંતાનુબંધી રખડપાટ કરાવનાર કસાય છે. અને તે કસાયમાં પણ અનંતાનુબંધી કસાયના 4 યોદ્ધાઓ બહુ મારી નાખે છે. અનંતાનુબંધીના ક્રોધ માન માયા લોભ અને મિથ્યાત્વ સહિત. પછી જયારે અનંતાનુબંધી હોય તો પછી પ્રત્યાખ્યાનાવરણીય સંતુલન પણ હોય જ. તો કે છે કે યોદ્ધાઓ બહુ મારી નાખે છે. બહુ મારી નાખે છે એટલે કે સ્વભાવ ભાવે જીવ થાય અને કંઈક સમ્યક તો પ્રગટ કરી અને આગળ વધે એ થવા જ નથી દેતા, એમ બહુ મારી નાખે છે. જીવને રખડવું કેમ થાય છે તો કે મિથ્યાત્વને કારણે રખડવું થાય છે. એટલે શાસ્ત્રમાં કોઈ જગ્યાએ મિથ્યાત્વને મોટામાં મોટું પાપ કહ્યું છે. બીજા બધા પાપ કરતા મોટામાં મોટું પાપ શું તો કે મિથ્યાત્વ, જેને કારણે ભવના ભ્રમણ થયા જ કરે છે. આગળ પણ કહે છે અહીંયા કે આ 4 યોદ્ધાઓ મધ્યથી ક્રોધનો સ્વભાવ બીજા 3 કરતા કાંઈક ભોળો માલુમ પડે છે. કારણ કે તેનું સ્વરૂપ સર્વ કરતા વહેલું જણાઈ શકે છે. ક્રોધનો સ્વભાવ આ ભોળો આ અપેક્ષાથી કે ક્રોધ તરત બહાર દેખાઈ આવે ને, એટલે માન અભિમાન અંદરમાં હોય એટલું જલ્દી ના ખ્યાલ આવે, માયા તો બિલકુલ ખ્યાલ ના આવે, લોભનો પણ એટલો જલ્દી ખ્યાલ ના આવે, પણ ક્રોધ તરત ખબર પડી જાય, બહાર દેખાઈ આવે. એટલે કે છે કે ભોળો છે એટલે દેખાઈ આવે એટલે તરત પછી કોઈક પણ એને સલાહ પણ આપે કે પણ ખરા, અને પોતાને પણ ખ્યાલ આવે કે ક્રોધ થયો છે, એટલે એ પોતે પણ જાણે અને પછી ક્રોધમાંથી એ પાછો પડે. તો કે છે કે ક્રોધનો સ્વભાવ બીજા 3 કરતા કાંઈક ભોળો માલુમ પડે છે, કારણ કે તેનું સ્વરૂપ સર્વ કરતા વહેલું જણાઈ શકે છે. એ પ્રમાણે જ્યારે જેનું સ્વરૂપ વહેલું જણાય ત્યારે તેની સાથે લડાઈ કરવામાં ક્રોધીની ખાતરી થયેથી લડવાની હિંમત થાય છે. એટલે એ કસાયને દૂર કરવા માટેનો પ્રયત્ન થાય, એમ કહેવાનો આશય તો એટલો છે. અહીંયા વાક્યરચના જરાક જુદી રીતે છે. અને એટલા માટે જ આપણે જયારે કઈ રીતે જાય છે તો શરૂઆતમાં જે વાત આવી ને કે એ ક્રમમાં પહેલો ક્રોધ જાય છે. ક્રોધ માન માયા લોભ એમ જાય છે. લોભ જલ્દી ખ્યાલમાં આવતો નથી. અનેક પ્રકારે લોભ હોય, કઈ વસ્તુના જ લોભ હોય એવું નહીં, ઘણી બાબતમાં લોભ હોય જીવને. તો આ 200મો બોલ થયો. એ પછી 201 બોલ છે. 201માં બોલમાં અહીંયા કહે છે કર્મની વાત કરી છે આગળ
ઘનઘાતી એવા 4 કર્મ મોહનીય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય આપણે આ જાણીએ છીએ, જે આત્માના ગુણને આવરનારા છે. બીજી રીતે કહીએ તેનું નામ જ ઘનઘાતી છે. એ આત્માના સ્વભાવ ભાવને પ્રગટ થવા દેતા નથી, એટલે કે પ્રગટ ન થવા દેવામાં એ નિમિત્ત કારણ છે. આત્માના ગુણને આવરનારા છે. તે એક પ્રકારે ક્ષય કરવા સહેલા પણ છે. એક સહેલા પણ છે એટલે એમાં મિથ્યાત્વ જાય એટલે બાકીના પછી એના પછી જાય છે. પણ એ પ્રકારે સહેલા એ અપેક્ષાથી કે મોહનીય ભલે અનંતકાળનું છે છતાં પણ જો જીવ ધારે તો એ સમ્યક તો પ્રગટ કરી શકે છે. એવો પુરુષાર્થ કરે તો કરી શકે છે. અને એ જાય, મિથ્યાત્વ જાય એટલે સાથે અનંતાનુબંધી જાય અને પછી તો બીજા બધા કર્મો, ઘાતી કર્મો જે છે એ જવા માંડે છે પછી એક, એટલે એના પણ એ મોડા પડતા જાય છે. અને પછી 12મા ગુણસ્થાને તો કોઈ રહેતા નથી. તો અહીંયા કહે છે કે તે એક પ્રકારે ક્ષય કરવા સહેલા પણ છે. હવે આ જે સહેલા કયા છે ને એ અપેક્ષાથી કયા છે, પણ ખરેખર જોઈએ તો એ જાય ત્યારે જ જીવનું કલ્યાણ થાય. અહીંયા તો ફક્ત એટલી નાની અપેક્ષા બતાવી છે કે જે અઘાતી કર્મ છે ને એ વેદની આદિ અઘાતી કર્મ એ ઘનઘાતી નથી. વેદની આદિ કર્મ જે ઘનઘાતી નથી તો પણ એટલે અઘાતી છે, કે સ્વભાવ ભાવનો ઘાત કરવા વાળા નથી, તો પણ તે એક પ્રકારે ખપાવવા આકરા છે. એટલા માટે કે એ કેવળ જ્ઞાન થયા પછી પણ રહે છે. અઘાતી કર્મ કેવળ જ્ઞાન થયા પછીથી પણ રહે છે. અને પછી આયુષ્ય પૂરું થતા એ બધા જાય છે. પણ બીજી રીતે વિચાર કરીએ તો ભલે રહ્યા એ ઘાતી કર્મ રહ્યા, ઘાતી કર્મનો જયારે ક્ષય થયો છે અને જીવ અર્યંત પરમાત્મા થાય છે, પછી એ અઘાતી કર્મને કઈ ટાળવાનો પુરુષાર્થ કરવાની જરૂર રહેતી નથી. જેટલું આયુષ્ય એટલા આયુષ સુધી જે રહે છે અને પછી એ જીવ નિર્વાણ પામે છે. એટલે એને માટે કોઈ બીજો વિશેષ પુરુષાર્થ પણ હોતો નથી. અને સૌથી મોટી મહત્વની વાત તો એ છે કે ઘાતી કર્મોનો ક્ષય થયો, કેવળ જ્ઞાન પ્રગટ થયું, એની સાથે અનંત ચતુષ્ટય પ્રગટ થયા. એ ભાવ મોક્ષની દશા છે. એ અપૂર્વ એવા સુખ, શાંતિ, આનંદની દશા છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ, અનંત શાંતિ બધું પ્રગટ્યું છે. એવી અદભુત દશા છે. શરીર છે, નામકર્મ પ્રકૃતિના ઉદયો છે, વેદનીમાં સાતા વેદનીના ઉદયો પણ છે, આયુષ પણ છે, અને જે ઉચ્ચ ગોત્ર છે એ પણ છે, બધું છે, ભલે રહ્યું. એ સાથે આ જીવને જે કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે એને હવે શું સંબંધ છે? કાંઈ સંબંધ નથી. એ તો પોતે પોતાનામાં આવતા સુખ, શાંતિ, આનંદની અનુભૂતિ કરે છે. શરીર છે, મન છે, વાણી છે, પણ શું થયું? હરિહંત પરમાત્મા પછી કઈ મન દ્વારા વિચાર કરી અને કઈ પણ કરે છે એવી તો કોઈ વાત હોતી નથી. તો અહીંયા એ અપેક્ષાથી વાત કરી છે કે એ પણ પછી પણ રહે છે. એટલે કે વેદની આદિ કર્મ જે ઘનઘાતી નથી તો પણ તે એક પ્રકારે ખપાવવા આકરા છે. તે એવી રીતે કે વેદની આદિ કર્મ નો ઉદય પ્રાપ્ત થાય તે ખપાવવા સારું ભોગવવા જોઈએ. એટલે એ ભોગવાય જ છે. ટૂંકમાં એનો અર્થ એમ છે. પણ હવે ભોગવવામાં ફેર છે ને, ભગવાનને ક્યાં ભોગવવા છે? અને સમ્યક દ્રષ્ટિ જે છે એ પણ એને ક્યાં ઈચ્છાપૂર્વક ભોગવે છે? એ ભોગવાઈ જાય છે. ભોગવવા સારું ભોગવાય છે તો ભોગવાય છે. તે ન ભોગવવા એવી ઈચ્છા થાય તો પણ ત્યાં તે કામ આવતી નથી. એટલે ભોગવાય છે. ભોગવાય છે એટલે સંપત્તિ વગેરે જે છે, પુણ્યના ઉદયો વગેરે હોય તો એ આવ્યા કરે છે. એ ન ઈચ્છે તો આવ્યું હોય તો આવે. એવા કોઈ યશ નામ કર્મ તે બધા જે છે એ પણ આવે. એવું હોય, શરીર સારું હોય તે પણ હોય તો બધું હોય. એવી પુણ્યની પ્રકૃતિ હોય તો એ બધું હોય. રાજપાટ આ તે બધું હોય. એટલે એમ એ ભોગવવા જ જોઈએ એટલે ભોગવાય છે.
એનો અર્થ એમ નથી કરવાનો કે ના હું ભોગવીને પછી જવું અહીંથી બધું આ બધું જે કંઈ મને મળ્યું છે એ ભોગવી અને પછી હું દીક્ષા લઉં, એવો કોઈ એનો અર્થ નથી. ભોગવવા જ જોઈએ એટલે એમ નથી, ભોગવાય જ છે એમ કહેવાય એનો અર્થ છે. ઈચ્છા ન હોય તો પણ એ આવે જ છે, પણ એ ભોગવાય છે એ તો વ્યવહારને એનું કથન છે, કેમ કે એની મધ્યમાં એ રહ્યો છે. એવા કર્મના ઉદયો હોય તો એની મધ્યમાં એ રહ્યો છે એટલે એમ લાગે, પણ સમ્યક દ્રષ્ટિ જીવ એનાથી અલિપ્ત છે, ભિન્ન છે. એ કર્મના ઉદયો છે તો એનાથી એ ભિન્ન રહે છે. જેમ કે શરીર છે તો શરીરની અંદર સાતા અને અસાતા વેદનીય આ બંને પ્રકારના ઉદયો તો આવે, પણ એ ભોગવાય છે, પણ છતાં એને કઈ રુચિપૂર્વક ભોગવે છે એમ નથી. એને રોગ વગેરે સામાન્ય સમગ્ર દ્રષ્ટિ છે તેને રોગ વગેરે આવે તો એ ભોગવાય છે, એમાં એ શું કરે? પણ એ શરીરથી પોતે ભિન્ન પડી ગયો છે. શરીરને મારે શું સંબંધ? રોગ છે તે શરીરમાં છે, મારામાં નથી. એવી એમની વિચારધારણા, સમ્યક દ્રષ્ટિની એવી વિચારણા ચાલતી હોય છે. એટલે એ વાતને પણ સાથે આપણે સમજતા જવાની છે. ઊંધો અર્થ નથી કરવાનો, બરાબર છે. જે ઉદયો આવે છે એ અઘાતી કર્મના ઉદયો આવે છે તો આવીને જ રહે છે એટલે ભોગવાય છે. એમ જ્યાં સુધી આયુષ્ય છે તો ત્યાં સુધી એ જીવ રહે છે. એ જ રીતે આ વેદનીય કર્મના સાતા વેદનીયના ઉદયો જે છે તો એ પ્રમાણે એ રહે છે. નામ કર્મની એટલી બધી પ્રકૃતિઓ છે, 101 પ્રકૃતિ તો કોઈ અપેક્ષા 111 પણ કહેવાય છે. એમાં પુણ્ય પ્રકૃતિ અને પાપ પ્રકૃતિ બંને પ્રકારની પ્રકૃતિઓ હોય, એના ઉદયો આવે એટલે ભોગવવા પડે. એમ પણ એ ભોગવે એ સામાન્ય મિથ્યા દ્રષ્ટિ ભોગવે અને સમ્યક દ્રષ્ટિ ભોગવે એમાં બહુ મોટો ફેર છે. અને જ્ઞાનાવર્ણ્યનો ઉદય હોય તે યત્ન કરવાથી ક્ષય થાય. અહીંયા બીજી એક વાત લેવી છે એમને કે જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, અંતરાય અને મોહનીય આ જે 4 ઘાતી કર્મ છે અથવા તો ઘનઘાતી કર્મ જે છે તો એમાં કહે છે કે જ્ઞાનાવર્ણ્યનો ઉદય હોય તે યત્ન કરવાથી ક્ષય થાય છે. એટલે કે આ 4 કર્મ જે છે ને ખરેખર જોવા જઈએ તો એનો ક્ષય કરવાનો જ પુરુષાર્થ છે. આત્માની અનુભૂતિ એટલે ચોથું ગુણસ્થાન આવે છે તો દર્શન મોહનીય જાય છે અને સાથે અનંતાનુબંધી જાય છે અને એ ત્યાંથી જ શરૂઆત થઈ જાય છે. એટલે આ 4 ઘાતી કર્મોનો છેવટે ક્ષય થઈને જ રહે છે અને એ જ પુરુષાર્થ છે. તો અહીંયા એક વાત લીધી છે કે જ્ઞાનાવર્ણ્યનો ઉદય હોય તો તે યત્ન કરવાથી ક્ષય થાય છે. ઉદાહરણ તરીકે એક શ્લોક જે જ્ઞાનાવર્ણ્યના ઉદયથી યાદ રહેતો ન હોય તે 2, 4, 8, 16, 32, 64, 100 અર્થાત વધારે વાર ગોખવાથી જ્ઞાનાવર્ણ્યનો ક્ષયોક્ષમ અથવા ક્ષય થઈ યાદ રહે છે. એટલે એ ક્ષય એટલે આખો પૂરેપૂરો જ્ઞાનાવર્ણ્યનો ક્ષય થઈ જાય એમ નહીં, પણ એ વખતે ઉદયમાં રહેલી એ પ્રકૃતિ જે એના નિષેકો હોય છે જે એમાં પણ એનો એવી રીતે ક્ષય થાય ઉદયમાં આવતા નિષેકોનો. એટલે ક્ષયોક્ષમ આમ પણ જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય એ બધા જે છે એનો ક્ષયોક્ષમ હોય છે. એનો ક્ષયોક્ષમ ન હોય તો જીવને જરાય જ્ઞાનનો ઉઘાડ હોય જ નહીં. એટલે એનો ક્ષયોક્ષમ હોય છે અને ક્ષયોક્ષમમાં પછી વધારે કેટલાક નિષેકોનો વધારે એ ક્ષય થાય છે. પણ એ એના કારણે થાય છે. આપણે એ વાત જાણીએ છીએ કર્મમાં જે કંઈ થવા યોગ્ય છે તે તેના કારણે થાય છે, પણ નૈમિત્તિક સંબંધ એવો છે કે જીવને જેવો ભાવ થાય છે એ પ્રમાણે એ કર્મની પ્રકૃતિ જે છે એના ક્ષય વગેરે થતા હોય છે. એટલે એ પુરુષાર્થ જો કરે છે તો એ પ્રમાણે થાય છે એમ અહીંયા કહેવું છે. અર્થાત બળવાન થવાથી તે ભવમાં અમુક અંશે ખપાવી શકાય છે. તેમજ દર્શનાવર્ણીય કર્મના સંબંધમાં સમજવું, જેમ જ્ઞાનાવર્ણીય કર્મના સંબંધમાં છે એ જ રીતે દર્શનાવર્ણીય કર્મના સંબંધમાં પણ સમજવું. હવે મોહનીય કર્મની વાત કરતા કહે છે કે મોહનીય કર્મ જે મહાજોરાવર તેમ ભોળું પણ છે તે તરત ખપાવી શકાય છે. તરત ખપાવી શકાય છે એટલે કંઈ એમ સહેલું નથી. એને માટેનો પુરુષાર્થ તો ઘણો મોટો છે, પણ એ તરત જાય છે. એમ કે જેવું સમ્યક તો થાય છે એ જીવ ભગવાનની વાણીને સમજી સ્વીકારી આત્મસાત કરી અને એવો જ પુરુષાર્થ
કરવા ધારે ને કરે તો સમ્યક તો થાય છે, એટલે દર્શનાવર્ણીય જાય છે. એટલે કે છે કે દર્શનાવર્ણીય કર્મના શબ્દમાં એમ સમજવું, મોહનીય કર્મ ની વાત આપણે તો કરી રહ્યા છીએ. મોહનીય કર્મ જે મહાજોરાવર્ત એમ બોળું છે તે તરત ખપાવી શકાય છે, જેમ તેની આવણી વેગ આવવામાં જબ્બર છે. આ મોહનીય કર્મનો વેગ ઘણો છે, જોરદાર હોય છે. એટલે મિથ્યાત્વ ઘણીવાર એટલું બધું તીવ્ર હોય છે કે જીવ કોઈ વાત માનવા તૈયાર ન થાય. આપણે જોઈએ છીએ એવા જિદ્દી જીવો એટલા બધા એ કોઈ વસ્તુ સમજવા તૈયાર જ ન થાય કે આમ બહુ મોટામાં મોટું પાપ છે અને રોકવા ધારીએ તો ન રોકાય. એમાં જે ધર્મ માનતો હોય પાછો તો એવો એને આવો તીવ્ર હોય તો કહે છે કે તેની આવણી વેગ આવવામાં જબ્બર છે, તેમ તે જલ્દીથી ખસી પણ શકે છે, બદલાઈ પણ જાય. જે લૂંટારો એને જયારે ખબર પડી કે એ જે કંઈ પાપ કરી રહ્યો છે એના ભાગીદાર એના કુટુંબીજનો નથી થવાના, તો એ બદલાઈ ગયો. એ લૂંટતો હતો ને એમાં એક કોઈક એવા યોગી કોઈ આવી જડ્યા અને તો એને કહ્યું કે આ તું આ લૂંટ ને બધું કરે છે તો એના બધા પાપ ના ફળ તો તારે ભોગવવા પડશે ને. તો હું મારે માટે ક્યાં કરું, મારા કુટુંબ માટે કરું, જા પૂછ. તો કે જ્યાં જઈને પૂછ્યા તો પૂછવા ગયો કે તમે મારા આ બધા હું કામ કરું તો એમાં તમે ભાગીદાર ખરા ને પાપમાં? તો અમે તમારા પાપમાં થોડા ભાગીદાર છીએ. એ પાછો આવ્યો અને પછી એ મહાત્માને પગે પડે છે અને કહે છે કે તમારી વાત સાચી છે, અને એ બદલાઈ જાય છે. ત્યાર પછીથી તો એ વાલ્મીકી ઋષિ બને છે. મિથ્યાત્વ જાય એવી જ રીતે આપણે એ દાખલા ઉપરથી આપણે એ વાત લેવાની છે. કેવા જ્ઞાની પુરુષની વાણી, શાસ્ત્ર આ બધું મળે છે, સાક્ષાત પરમેશ્વરના દર્શન વગેરે થાય છે તો જીવ બદલાઈ જાય. ગમે તેવો પ્રખર હોય એ વસ્તુમાં, એટલે ખોટી માન્યતામાં, તો બધું છૂટી જાય. ગૌતમ સ્વામીનું જ ઉદાહરણ લો ને, પ્રખર વેદાંતી હતા અને મહાવીર સ્વામી ભગવાનના સંવત્સરમાં ગયા અને આમ દર્શન થતા તો બસ બધો મોટો પલટો આવી ગયો. સમ્યક તો ત્યાં ત્યાં થઈ ગયું અને પછી તો ત્યાં દીક્ષા લઈ લીધી, ત્યાં જ બેસી ગયા. એમની સાથે એમના બીજા 2 ભાઈઓએ પણ દીક્ષા લઈ લીધી અને પછી તો એ મુખ્ય ગણધર થયા. એટલે આ અપેક્ષાથી મોહની કર્મની વાત કરી છે. એટલે કહે છે કે તેમ તે જલ્દીથી ખસી પણ શકે છે. મોહનીય કર્મનો તીવ્ર બંધ હોય છે તો પણ તે પ્રદેશ બંધ ન હોવાથી તરત ખપાવી શકાય છે. આ જરાક પ્રદેશ બંધ ન હોય એ વાતને જરાક આપણે સમજવાની છે. કઈ અપેક્ષાથી વાત અહીંયા લીધી છે, કેમ કે આપણે જાણીએ છીએ કે કર્મના બંધ પડે તેમાં યોગને કારણે પ્રદેશ અને પ્રકૃતિ બંધ પડે છે અને કસાયને કારણે સ્થિતિ અને અનુભાગો હોય છે. એટલે એના પ્રદેશ બંધ એટલે એને કર્મના રજકણો એટલા પ્રમાણમાં આવે એને આપણે પ્રદેશ બંધ કહીએ છીએ. એટલે અહીંયા શબ્દ કંઈક જુદી રીતે કૃપાળુદેવે પ્રયોગ કર્યો છે અને આમાં ભાઈએ લખવામાં જરાક મને લાગે છે કે કંઈક ફેર કર્યો છે. તો મોહનીય કર્મનો તીવ્ર બંધ હોય છે તો પણ તે પ્રદેશ બંધ ન હોવાથી તરત ખપાવી શકાય છે. નામ, આયુષ્ય આદિ કર્મ જેનો પ્રદેશ બંધ હોય છે તે કેવળ જ્ઞાન ઉત્પન્ન થયા પછી પણ છેડા સુધી ભોગવવા પડે છે. એટલે કે એ છેડા સુધી એટલે આયુષ્ય પૂરું થાય ત્યાં સુધી એ રહે છે, ભોગવવા પડે. એ અપેક્ષાથી આખી વાત છે. કર્મ તો છે જ, એમાં નિષેધો વગેરે છે, કર્મના રજકણો છે, એટલે એ તો છે જ. એટલે આ જે શબ્દ પ્રયોગ છે ને એ બીજી અપેક્ષાથી છે કે એ એમ ચારે કર્મની પ્રકૃતિ, અઘાતી કર્મની પ્રકૃતિ તો એક સાથે આયુષ્ય પૂરું થાય ત્યારે જ જાય છે, ત્યાં સુધી રહે છે એમ. જ્યારે મોહની આદિ 4 કર્મ તે પહેલા ક્ષય થાય છે. એ આપણે બરાબર સમજીએ છીએ કે 4 ઘાતી કર્મોનો ક્ષય થતા જીવ 12મા ગુણસ્થાને એનો ક્ષય કરે છે અને પછી એ બીજું શુક્લ ધ્યાન પ્રગટ કરી અને અરિહંત પરમાત્મા થઈ જાય છે. તો 201 થયું. પછી 202
એમાં કહે છે કે ઘેલછા હોય છે ને લોકોને, તો એ ઘેલછા એ ચારિત્ર મૌર્યનો વિશેષ પર્યાય છે. ક્વચિત હાસ્ય, ક્વચિત શોક, ક્વચિત રતિ, ક્વચિત અરતિ, ક્વચિત ભય અને ક્વચિત જુગુપ્સા રૂપે તે જણાય છે. ક્યારેક આ રીતે એ રીતે પણ દેખાય છે ઘેલછા. કે ચારિત્ર મૌર્યનો એ વિશેષ પર્યાય છે. કઈ અંશે તેનો જ્ઞાનાવર્ણ્યમાં પણ સમાસ થાય છે. જ્ઞાનાવર્ણ્યમાં સમાસ થાય એટલા માટે કે એને જ્ઞાનનો ઉગાડ ઓછો હોય એટલે જ આવું હોય ને. સ્વપ્નમાં વિશેષપણે જ્ઞાનાવર્ણ્યના પર્યાય જણાય છે. એના વિશે કંઈક વિસ્તાર હશે એ અહીંયા આપ્યો નથી. સ્વપ્નમાં વિશેષપણે જ્ઞાનાવર્ણ્યના પર્યાય જણાય છે. જ્ઞાનાવર્ણ્યને કારણે જીવને પોતાના સ્વભાવ ભાવનું જ્ઞાન થતું નથી, એટલે ક્યારેય એ સ્વભાવ ભાવ એ સ્વપ્નમાં થઈ શકે નહીં. એ વાત આપણને આમાંથી સમજમાં આવે છે કે સ્વપ્ન દશામાં ક્યારેય કોઈ સમ્યક્ત પ્રગટ કરતો નથી, સ્વભાવ ભાવે પરિણમતો નથી. એ જાગૃત અવસ્થામાં જ એ સ્વભાવ ભાવે થઈ અને સમકીતી થાય છે. પછી સમ્યક દર્શન થયા પછીથી એનું સમ્યક દર્શન એ ઊંઘી જાય એટલે ચાલ્યું જતું નથી. એ કઈ ચાલ્યું જાય નિદ્રાને કારણે એવું બનતું નથી. 203 એમાં કહે છે કે સંજ્ઞા એ જ્ઞાનનો ભાગ છે, પણ પરિગ્રહ સંજ્ઞા લોભ પ્રકૃતિમાં સમાય છે. સામાન્ય બીજી સંજ્ઞા આપણે કહીએ છીએ ને, જે જન્મથી જે સંજ્ઞા હોય છે ને, જન્મથી સંસારી જીવોને આપણે જોઈએ છીએ કે એને આહાર સંજ્ઞા હોય, એને માટે કોઈ શીખવાડવું ના પડે. નાનું બાળક હોય એને આહાર લેતા આવડે. બધા જેટલા જીવો છે બધાને જન્મે ત્યારથી આહાર લેતા આવડે. આહાર સંજ્ઞા. ભય સંજ્ઞા, બાળકને આપણે કઈ શીખવાડીએ છીએ, નાનું જન્મેલું છે તો એને ભય લાગે, જરાક જોરથી અવાજ થાય એટલે ચમકી જાય, રડવા માંડે, ભય સંજ્ઞા. પછી પરિગ્રહ સંજ્ઞા. નાનું બાળક હોય તો એને આપણે 2 રમકડા લાવીને આપ્યા હોય તો એ મારા કર્યા કરે અને કોઈને આપે નહીં. એક આપી દે, આને તો આપી દે એવું ના મને, ના એ તો મારા છે. એ પરિગ્રહ સંજ્ઞા. અને મૈથુન સંજ્ઞા. એ 4 સંજ્ઞા જીવને હોય છે, સંસારી જીવોને બધાને 4 સંજ્ઞા હોય છે, શીખવાડવી પડતી નથી. એ સંજ્ઞાની વાત છે. તો કે છે કે એ જ્ઞાનનો ભાગ છે, પણ પરિગ્રહ સંજ્ઞા લોભ પ્રકૃતિમાં સમાય છે. બરાબર છે. પરિગ્રહનો ભાવ કોને વધારે વિશેષ કોને હોય? પરિગ્રહ રાખવાનો ભાવ જે લોભી હોય એને, એટલે લોભ પ્રકૃતિમાં સમાય છે. અને મૈથુન સંજ્ઞા વેદ પ્રકૃતિમાં સમાય છે. પુરુષ વેદ, સ્ત્રી વેદ અને નપુંસક વેદ, એ વેદ, એમાં મૈથુન સંજ્ઞા સમાય છે. અને આહાર સંજ્ઞા વેદની એમાં સમાય છે. ભૂખ લાગે છે ને, ભૂખ, સુધા, તૃષા, આ બધું, તો એ આહાર સંજ્ઞા જે છે એ એમાં સંજ્ઞા વેદની એમાં સમાય છે. વેદની એને કારણે જે હોય છે તૃષા વગેરે. અને ભય સંજ્ઞા ભય પ્રકૃતિમાં સમાય છે. એની ભય પ્રકૃતિ જ હોય છે. એટલે જે પેલા 9 કસાયો કે એમાં ભયની એક પ્રકૃતિ કહી છે ને, તો એમાં જે સમાય છે, એટલે એને જ કારણે છે. એ રીતે 203 થયું. 204 એમાં કહે છે કે અનંત પ્રકારના કર્મો મુખ્ય 8 પ્રકારે અને ઉત્તર 158 પ્રકારે, આપણે 148 કહીએ છીએ, પણ એમાં જે ઘાતી કર્મની પ્રકૃતિને 101 ને બદલે 111 પણ કહેવામાં આવે છે. એ અપેક્ષાથી કે કેટલીક પ્રકૃતિ જે છે એ પુણ્ય પ્રકૃતિ તરીકે પણ છે અને પાપ પ્રકૃતિ તરીકે પણ હોય છે. એટલે એમ 10 પ્રકૃતિઓ એવી હોય છે, એટલે એને 158 એ રીતે ગણવામાં આવી છે. પણ ઘાતી કર્મની પ્રકૃતિ તો 47 જ છે. અઘાતી કર્મની પ્રકૃતિઓ 101 છે અને કોઈ અપેક્ષાએ 111 કહેવાય છે. એટલે એમ કુલ 158 પ્રકારે પ્રકૃતિ કહેવામાં આવી છે. તો 158 પ્રકારે પ્રકૃતિના નામથી ઓળખાય છે
તે એવી રીતે કે અમુક અમુક પ્રકૃતિ અમુક અમુક ગુણ સ્થાનક સુધી હોય છે. આવું માપ તોડીને જ્ઞાની દેવે બીજાઓને સમજાવવા સારું સ્થૂળ સ્વરૂપે તેનું વિવેચન કર્યું છે. અને આપણે ગુણસ્થાનનો અભ્યાસ કરીએ ત્યારે એમાં એ બધી વાત આવે છે કે જે આ ઘાતી કર્મની પ્રકૃતિઓ જે છે ને એમાં પણ કેવી રીતે થાય છે. એમાં ઉદય ને ઉદીરના અપકર્ષણ, ઉત્કર્ષણ અને સંક્રમણ એવું પણ એમાં થાય છે. એની અંદર એ બધું થાય છે. સંક્રમણ થઈ અને જે પાપ પ્રકૃતિ હોય એ પુણ્ય પ્રકૃતિમાં પણ ફેરવાઈ જાય છે. તો એ બધું એ ગુણસ્થાનકના જે વર્ણન છે ને એની અંદર એવું હોય છે. જે રીતે આગળ પુરુષાર્થ કરીને વધતો જાય છે એ રીતે હોય છે. આપણે જે સમ્યક પહેલા જે 5 લબ્ધિની વાત કરી છે તેમાં પણ એ રીતે કર્મ જે છે એના નિષેકોનું શું થાય છે એ બધી વાત જે કરવામાં આવે છે. તો એ બધી જ કર્મની પ્રકૃતિઓ જે છે અને એના અનંત પરમાણુઓ જે છે એ પરમાણુઓ એ આ 8 પ્રકારની મૂળ 8 પ્રકારના કહેવામાં આવ્યા છે. અને એમાં એ જુદા જુદા પ્રકારના જે પરમાણુ જે છે એમાં સર્વઘાતી અને દેશઘાતી. તો એમાં સર્વઘાતી જે છે એનો એ પહેલા ઉપશમ થઈ જાય, એ ફળ આપવાની અવસ્થામાં રહે નહીં, દેશઘાતી હોય એ રૂપે જ ફળ આપે. આવી બધી વાત અંદર એમાં આવે છે. અને જ્યારે જુદા જુદા ગુણસ્થાને જોઈએ તો એનું ઘણું બધું વર્ણન છે કે કઈ કઈ પ્રકૃતિના કેવી રીતે થાય છે એ બધું. તો એ દ્વારા જે જીવ પુરુષાર્થ કરે છે તો એને જે કર્મ રહિત અવસ્થા પ્રાપ્ત કરવાની છે તો એ સંબંધમાં કઈ રીતે થઈ રહ્યું છે એનો એને ખ્યાલ આવે છે. ભાવ દીપિકાની અંદર દીપચંદજીએ વિસ્તારપૂર્વક એ બધા ગુણસ્થાનમાં દરેક વખતે કઈ કઈ પ્રકૃતિઓ કઈ રીતે હોય છે, તેનું શું થાય છે એ બધું ઘણું વર્ણન કર્યું છે. પણ એ બધા વર્ણન કરતા એ સૌથી વિશેષ વર્ણન, પૂર્ણપણે વર્ણન જેને કહી શકાય એ તો ગોમટસાર છે. અને ગોમટસારમાંથી તો કેટલુંક તો સમજાય નહીં એવું હોય છે. એટલે એની તો જે જ્ઞાની પુરુષો ટીકા લખે એના દ્વારા આપણે સમજવું પડે. ગોમટસાર એ મહાન ગ્રંથ છે નેમિચંદ સિદ્ધાંત ચક્રવર્તીનો. અને એની ટીકા સમ્યક જ્ઞાન ચંદ્રિકા એના 2 ભાગ છે. એ પંડિત ટોડરમલજીએ લખી છે. પંડિત ટોડરમલજી બહુ નાની વયમાં એમનું અવસાન થયું. કેવા કરતા એમને મારી નાખવામાં આવ્યા રાજા દ્વારા. એવો એમને શિક્ષા દંડ કરવામાં આવ્યો, મૃત્યુદંડ કરવામાં આવ્યો. જો એ જીવ્યા હોત તો બીજું ઘણું બધું એ આપી શક્યા હોત. એ મહાવિદ્વાન હતા. ઘણી ટીકાઓ લખી છે. એમાં આ ગોમટસારની પણ અમે ટીકા લખી છે. 2 મોટા ગ્રંથ છે, વોલ્યુમ છે. તો અહીંયા આપણે એ વાત કરી રહ્યા છીએ, કૃપાળુદેવ કહે છે કે એ બધા વર્ણન હોય છે કે તે એવી રીતે કે અમુક અમુક પ્રકૃતિ અમુક અમુક ગુણસ્થાનક સુધી હોય છે. આવું માપ તોડીને જ્ઞાની દેવે બીજાઓને સમજાવવા સારું સ્થૂળ સ્વરૂપે તેનું વિવેચન કર્યું છે. તેમાં બીજા કેટલીક જાતના કર્મ અર્થાત કર્મ પ્રકૃતિ સમાય છે. એટલે આ કયા એ ઉપરાંત એના પણ પાછા પેટા પ્રકૃતિઓ હોય. 158 કહીએ તો એની પણ પછી અંદર પેટા પ્રકૃતિઓ પડે છે. અર્થાત જે પ્રકૃતિના નામ કર્મ ગ્રંથમાં નથી આવતા તે પ્રકૃતિ ઉપર બતાવેલી પ્રકૃતિના વિશેષ પર્યાય છે. એટલે કેટલાક નામ પાછા પેટા પ્રકૃતિ તરીકે નામ હોય ને પછી એમાંય પાછા એવા હોય કે જેના નામ પણ ના આવતા પણ એ કેવળી ગમ્ય હોય. તો એ બધું જુદું નથી હોતું. તો કે એમાં એની પેટા પ્રકૃતિ તરીકે છે તો એમાં જ સમાય છે એમ કેવું છે. તે પ્રકૃતિ ઉપર બતાવેલી પ્રકૃતિના વિશેષ પર્યાય છે અથવા તે ઉપર બતાવેલી પ્રકૃતિમાં સમાય છે. તો એ 204 બોલ થયો. એ પછી 205 બોલ છે વિભાવ એટલે વિરુદ્ધ ભાવ નહીં પરંતુ વિશેષ ભાવ. પહેલી દ્રષ્ટિએ આપણને એમ થાય કે કેમ આમ, પણ જરાક આગળ વાંચીએ તો ખ્યાલ આવે શું કહ્યું છે. વિભાવ એટલે વિરુદ્ધ ભાવ નહીં પરંતુ વિશેષ ભાવ. આત્મા રૂપે પરિણમે તે ભાવ છે અથવા તો સ્વભાવ છે. આત્મા પોતાનો જે ભાવ છે એ ભાવે જ પરિણમે, એ સ્વભાવ છે. અનંત ગુણ 15માં ભવન ચાલી રહ્યું છે એની પ્રગટતા જ્યારે થાય છે ત્યારે એ
એ સ્વભાવે પરિણમે છે એમ કહેવામાં આવે છે. એનો ભાવ છે, પોતાનો ભાવ છે, તો એ સ્વભાવ છે. જ્યારે આત્મા તથા જળનો સંયોગ થવાથી આત્મા સ્વભાવ કરતા આગળ જઈ વિશેષ ભાવે પરિણમે તે વિભાવ છે. એટલે અહીંયા વિરુદ્ધ ભાવ શબ્દ પ્રયોગ ન કરવાનું કારણ શું છે? કેમ કે એમાં એને શુભ ભાવ પણ હોય ને અશુભ ભાવ પણ હોય, એટલા માટે એ જે વિશેષ ભાવ શબ્દ પ્રયોગ કર્યો છે એ વિભાવ છે. આગળ જે વિશેષ ભાવે પરિણમે તે વિભાવ છે. એટલે વિભાવ જે છે તે શુભ અથવા અશુભ જ હોય, શુદ્ધ હોતો નથી, સ્વભાવ ભાવ નથી. સ્વભાવ ભાવે પરિણમન એ શુદ્ધ ભાવે પરિણમન છે એમ કહેવાય. અને વિભાવ ભાવે પરિણમન છે તો એમાં શું છે? જળનો સંયોગ છે, જળનું લક્ષ છે, જળમાં પોતાપણાની બુદ્ધિ છે. એ બધું જ્યારે છે ત્યારે એ જે પરિણમે છે અથવા તો સમ્યક દ્રષ્ટિ છે એનું પણ પરમાં લક્ષ કયું છે તો એ પણ શુભ ભાવે પરિણમે છે. કોઈક વખત નાના પ્રકારે અશુભ ભાવે પણ પરિણમે છે. પણ એ બધા વિભાવ છે, શુભ અને અશુભ ભાવ એ વિભાવ છે. તેમાં મુખ્યતા શેની લીધી? આત્મા સિવાય જળનો સંયોગ લીધો છે. એટલે આ જ રીતે જળને માટે પણ સમજવું, જળના વિભાવ માટે પણ એમ જ સમજવું. જળ એટલે એમાં કોને છે? વિભાવ ભાવ પરિણમન પૂતગળને. એ પોતે પોતાનું પરિણમન કરે છે, પૂતગળ એક પરમાણુ, અને પાછો બીજા પરમાણુ સાથે જોડાઈ અને સ્કંદ રૂપે પણ પરિણમન કરે છે. એનો વિભાવ ભાવ છે. બીજાનો સંયોગ થયો ને, એક પૂતગળ પરમાણુને બીજા પરમાણુ નો સંયોગ થાય એટલે પછી જે પરિણમન થાય એ વિભાવ રૂપ પરિણમન થાય છે. એટલે અહીંયા એ રીતે કહ્યું કે આ રીતે જળને માટે પણ સમજવું. એ પછી 206 બોલ છે. કાળના અણુ લોક પ્રમાણ અસંખ્યાત છે. લોક પ્રમાણ એટલે લોકાકાશ પ્રમાણ. લોકાકાશના જેટલા પ્રદેશ છે દરેક પ્રદેશે કાળાણુ છે. જો કાળના અણુ લીધા છે અહીંયા, એટલે કૃપાળુદેવના અંતરમાં તો બરાબર છે, એમ નથી કે માત્ર શ્વેતાંબર પ્રમાણે જ માન્યતા છે, નહીતર તો પછી આ અણુ લેત જ નહીં. કાળાણુ, કાળના અણુ એટલે એ દ્રવ્ય થયું. કાળના અણુ લોક પ્રમાણ અસંખ્યાત છે. જેટલા લોકાકાશના પ્રદેશ છે અસંખ્યાત એટલા જ છે. દરેક પ્રદેશે એક કાળાણુ છે. તે અણુમાં વૃક્ષ અથવા સ્નિગ્ધ ગુણ નથી. બે ગુણ વૃક્ષતા કે બે ગુણ સ્નિગ્ધતા વધારે હોય તો બીજા પરમાણુ સાથે એ જોડાઈ શકે છે. એ વાત આપણે પ્રવચનસારમાં બહુ સારી રીતે સમજ્યા છીએ. કોણ? પૂતગળ પરમાણુ. પૂતગળ પરમાણુ જે છે એ જોડાઈ શકે છે. અને જ્યારે બે કે બે થી વધુ જ્યારે પરમાણુ ભેગા થયા હોય તો એને આપણે કાય કહીએ છીએ. તો એવું પૂતગળને માટે છે, એટલે પૂતગળાસ્થી કાય એમ કહેવામાં આવે છે. જ્યારે આ કાળાણુ છે એને માટે એમ નથી. એમાં એવું વૃક્ષપણું ને સ્નિગ્ધપણું છે જ નહીં, એવા ગુણ નથી. કે છે કે એ અણુમાં વૃક્ષ અથવા સ્નિગ્ધ ગુણ નથી. તેથી તે દરેક અણુ એકબીજામાં મળતા નથી, જોડાતા નથી. એ સ્વતંત્ર, દરેક સ્વતંત્ર જ રહે છે. લોકાકાશના દરેક પ્રદેશે એક કાળાણુ રહ્યો છે. અને દરેક પૃથક પૃથક રહે છે, જુદા જુદા જ રહે છે. ક્યારેય જોડાતા નથી, ભેગા થતા નથી. પરમાણુ પૂતગળમાં, એટલે પૂતગળ પરમાણુ આપણે જે કહીએ એમાં તે ગુણ હોવાથી, કયો ગુણ? વૃક્ષતા અથવા સ્નિગ્ધતાનો ગુણ હોવાથી મૂળ સત્તા કાયમ રહ્યા છતાં, મૂળ સત્તા એટલે કે એનું પોતાના અંદર ગુણો જે છે અને એનું પરિણમન અને એનો એક પ્રદેશ, એ એની સત્તા કાયમ રહ્યા છતાં એ બીજા સાથે જોડાય તો પણ એ એક સ્વતંત્ર પૂતગળ પરમાણુની સત્તાનો નાશ થતો નથી. એમાં જોડાય તો ભેગા થયા તેથી કઈ નાશ થઈ જાય એમ બનતું નથી. એ વાત અહીંયા કરી છે. એટલે પૂતગળ પરમાણુમાં સ્નિગ્ધતા વૃક્ષતાનો ગુણ હોવાથી મૂળ સત્તા કાયમ રહ્યા છતાં તેમનો પૂતગળ પરમાણુનો સ્કંદ થાય છે, પણ છતાંય મૂળ સત્તા દરેક પરમાણુની એવી ને એવી રહે છે. એના અનંત ગુણ, એના એક પ્રદેશ, એની અંદર બધા ગુણો રહેલા છે, એનું પરિણમન, આ બધું એમનું એમ જ રહે છે. બીજા સાથે જોડાય છે અને બીજા અસંખ્ય સાથે જોડાઈ અને જે સ્કંદ બને છે તો એ સ્કંદનું પરિણમન પાછું જુદા પ્રકારનું છે. તો એવું સ્કંદનું પરિણમન જુદા પ્રકારે જે થાય, અને એમાં આપણે વળગણા, કાર્બન વળગણા વગેરેની પણ વાત કરીએ છીએ, તે બધા જુદા જુદા પ્રકારે પરિણમે છે. તો એવું પરિણમન થવાની પણ એમાં એ પરમાણુની અંદર એવી યોગ્યતા છે
અને એમાં એ યોગ્યતા છે એટલે એવું થાય છે તો એનો વિભાવ ભાવ છે. જેમ જીવમાં પણ એવી યોગ્યતા છે કે વિભાવ ભાવે પરિણમી શકે, એવું પૂતગળમાં પણ એવી યોગ્યતા છે. તો એ વસ્તુ 6 થયું. એ પછી 207મો બોલ છે, ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય લોકાકાશને વિશે છે ને. ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશાસ્તિકાય એટલે લોકાકાશ, અને જીવાસ્તિકાય તેના પણ અસંખ્યાતા પ્રદેશ છે, અને તેના પ્રદેશમાં ધર્માસ્તિકાયના અધર્માસ્તિકાયના અને લોકાકાશના, અલોકાકાશના તો અનંત પ્રદેશ છે, પણ લોકાકાશના એ લોકાકાશિકાય અને જીવના એ બધાના અસંખ્યાતા પ્રદેશ છે. અને તેના પ્રદેશમાં વૃક્ષ અથવા સ્નિગ્ધ ગુણ નથી. જીવાસ્તિકાય તેના પણ અસંખ્યાતા પ્રદેશ છે, અને તેના પ્રદેશમાં વૃક્ષ અથવા સ્નિગ્ધ ગુણ નથી. કોઈનામાં નથી. એ પેલા પૂતગળ પરમાણુમાં જ છે, બીજે ક્યાંય નથી. એટલે કોઈ બે જીવ પણ ભેગા થતા નથી. આ તો ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશ, અને એ તો એક જ છે, એક આકાશ છે. અને બે ભાગ આપણે ગણીએ છીએ એ અપેક્ષાથી કે જેમાં બધા ક્ષય દ્રવ્ય રહ્યા છે એટલે એને લોકાકાશ એ કહીએ છીએ. અને એ સિવાય અનંત અલોકાકાશ છે. પણ આકાશ આખું એક જ છે, લોકાકાશ ને અલોકાકાશ આખું એક જ છે, અખંડ છે. એ અખંડ છે, ખંડિત નથી. અને લોકાકાશમાં આખું અખંડ એક જ ધર્માસ્તિકાય, એક જ અધર્માસ્તિકાય છે. અને જીવાસ્તિકાય અનંત, જીવ અનંત છે. પણ એમાં કોઈની અંદર આ સ્નિગ્ધતાનો એવો ગુણ છે જ નહીં, વૃક્ષતાનો સ્નિગ્ધતાનો ગુણ નથી, એવો ગુણ નથી. છતાં તે કાળની માફક દરેક અણુ જુદા જુદા રહેવાને બદલે એક સમૂહ થઈ રહે છે. તેનું કારણ એ છે કે કાળ છે તે પ્રદેશાત્મક નથી, પણ અણુ હોઈને પૃથક પૃથક છે. અને ધર્માસ્તિકાય આદિ 4 દ્રવ્ય પ્રદેશાત્મક છે, એટલે એને પોતાના પ્રદેશ છે. એટલે અસંખ્ય પ્રદેશ કયા છે એવા પ્રદેશ નથી. કાળાણુને એક જ પ્રદેશ છે, એ એક પ્રદેશી છે, જ્યારે બીજા બધા અસંખ્ય પ્રદેશી છે. ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશસ્તિકાય અને જીવાસ્તિકાય. બસો 8મો બોલ છે. એમાં કહે છે કે વસ્તુને સમજાવવા માટે અમુક નયથી ભેદ રૂપે વર્ણન કરવામાં આવ્યું છે. વાસ્તવિક રીતે વસ્તુ, તેના ગુણ અને પર્યાય એમ 3 જુદા જુદા નથી, એક જ છે. અને હવે આ વિષય જે છે તો એને આપણે આવતી વખતે લઈશું. ગુણ, પર્યાય, દ્રવ્ય વગેરેની વાતો આવે છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.